સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ। તમે વડીલો પાસેથી એવું સાંભળ્યું હશે અથવા જોયું હશે કે ભગવાનને નૈવેદ્ય ધરાવતી વખતે, જળ ધરાવતી વખતે, જગાડતી વખતે કે આરતી કે પૂજન વખતે ઘંટ વગાડવામાં આવે છે। આવી પ્રક્રિયા આપણા ઘરે અને મંદિરોમાં પણ કરવામાં આવે છે। બધાને મનમાં પ્રશ્ન ચોક્કસ થાય કે આ ઘંટ અથવા ઘંટડી શા કારણથી વગાડવામાં આવતી હશે। આ ઘંટડી વગાડવા પાછળનો એક ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે। જરાસંઘ અસુરના મગધ દેશમાં ભગવાન શ્રી કૃષ્ણએ દેવતાએ ઘંટને એક અજીબ વરદાન આપેલું। એ વરદાન શા માટે આપ્યું અને શું આપ્યું તે ભાગ્યે જ કોઈક જાણતું હશે। ભગવાનની આગળ ટોકરી વગાડવા પાછળ તાત્વિક, મનોવૈજ્ઞાનિક, આયુર્વેદિક અને પૌરાણિક કારણો જોડાયેલા છે। જો તમે તમારા ઘર મંદિરમાં ઘંટડી નથી વગાડતા તો ભગવાન તમારી સેવા અંગીકાર કરતા નથી। હા, તમે સાચું સાંભળ્યું। આની પાછળ બનેલો દ્વાપર યુગનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ દેવતાએ ઘંટનો ઇતિહાસ હું તમને સંભળાવીશ। વિડીયોને અત્યારે જ લાઈક કરી દો। ભગવત પૂજનમાં ઘંટ એક મહત્વનું સાધન છે। તે નાની મોટી દરેક સાઈઝમાં મળે છે। સંસ્કૃતમાં તેને ગરુડ ઘંટા અને ગુજરાતીમાં ઘંટડી, ટોકરી કે ટંકોરી કહે છે। ભગવાનને નૈવેદ્ય, જળ વગેરે ધરાવતી વખતે, જગાડતી વખતે તથા આરતી અને પૂજન વખતે તે વગાડવામાં આવે છે। ભગવાન આગળ ટોકરી વગાડવા પાછળ તાત્વિક, મનોવૈજ્ઞાનિક, આયુર્વેદિક અને પૌરાણિક એમ ઘણા કારણો છે। તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો પરબ્રહ્મ સુધી પહોંચતા પહેલા નાદ બ્રહ્મને ઓળંગવું પડે છે। નાદ શબ્દ બ્રહ્મનો પાર પામ્યા પછી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે। તેથી સાધક પરબ્રહ્મ સુધી પહોંચવાની પોતાની મહેચ્છા પ્રદર્શિત કરવા પ્રતિકાત્મક રૂપે ટંકોરી વગાડે છે। પરબ્રહ્મને પ્રાપ્ત કરવા નાદ બ્રહ્મ ઓળંગવાનું ભાવનાનું દ્રઢીકરણ કરે છે અને ભગવાનને સાંકેતિક રૂપમાં કહે છે કે હે પ્રભુ, હું નાદ બ્રહ્મ ઓળંગી ગયો છું, હવે દર્શન દો। ઋષિ મુનિઓએ ખૂબ સમજી વિચારીને ભગવત પૂજનની પદ્ધતિઓ વિકસાવી છે। આપણે ચળ અચળ જે મૂર્તિની પૂજા કરીએ, જગાડીએ, નૈવેદ્ય ધરાવીએ તેમાં પરબ્રહ્મની દ્રઢ ભાવના કરવાની છે। કાષ્ટ, ધાતુ, પાષાણ વગેરે ગમે તેની મૂર્તિ હોય છતાં તેમાં પદાર્થ ભાવ નહીં પણ ભગવાનપણાનો ભાવ લાવવાનો છે। મૂર્તિ શાની બનેલી છે તે મહત્વનું નથી, પરંતુ વૈદિક વિધિથી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય અથવા પૌરાણિક મંત્રો દ્વારા આહવાન થાય એટલે તેમાં પરમાત્માનો ભાવ કેળવવાનો છે અને ટંકોરીમાં નાદ બ્રહ્મનો ભાવ લાવવાનો છે। નાદ બ્રહ્મને ઓળંગીને આપણી સેવા પરબ્રહ્મ સુધી પહોંચાડવા ભગવાન આગળ કંઠારવ કરવામાં આવે છે। આ ક્રિયા પ્રતિકાત્મક હોવા છતાં સાર્થક છે। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ઘંટ વગાડવાથી એક વિશિષ્ટ પ્રકારના ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે જે આપણને મનની એકાગ્રતા કરવામાં મદદરૂપ બને છે। પરમાત્માનું દર્શન, વંદન, ધ્યાન વગેરે કરવા મનની એકાગ્રતા જરૂરી છે। ઘંટનો અવાજ આ માટેની મનોભૂમિકા પૂરી પાડે છે। સામાન્ય અને રૂઢિવાદી લાગતી આ પ્રથા પાછળ ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે। ધ્વનિ શક્તિ ઉપર આજે અનેક સંશોધનો થયા છે છતાં હજુ તેનો છેડો આવ્યો નથી। ધ્વનિ ઉર્જાના ઉપયોગથી પાશ્ચાત્ય દેશોમાં બગીચાઓમાં વધુ ફળ ફૂલ અને પાક તથા દૂધાળા પશુઓ પાસેથી વધુ દૂધ મેળવવામાં આવે છે તથા અનેક પ્રકારના રોગો મટાડવામાં આવે છે। ધ્વનિ ઉર્જાની ઉપયોગિતા અંગે થયેલા સંશોધનોમાં અસાધારણ સફળતા સાંપડી છે। હજુ આપણે ટંકોરી વગાડવા પાછળના કારણોનો પૂરેપૂરો તાગ મેળવી શક્યા નથી। આ દિશામાં વધુ સંશોધન થાય એ જરૂરી છે। હસતા હસતા કે રડતા રડતા, જાણ્યું કે અજાણ્યું, સાકર ખાઈએ એટલે ગળી જ લાગે, ભોજન કરીએ એટલે ઉદર તૃપ્તિ થાય, તેમ ટંકોરી વગાડવાથી થતા ફાયદા જાણીએ કે ન જાણીએ છતાં ટંકોરી વગાડવાથી આપણને યત્કિંચિત લાભ તો જરૂર થાય છે। આયુર્વેદિક દ્રષ્ટિએ વિચારીએ તો અમુક પ્રકારના વિષાસક્ત જીવજંતુઓ અને કીટાણુઓ ધ્વનિ શક્તિથી નાશ પામે છે। ટંકોરી, શંખ વગેરે વગાડવાથી વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થાય છે। તે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી રહેલી સજીવ સૃષ્ટિના તન મનના અમુક પ્રકારના રોગો દૂર થાય છે અને નવા રોગો સામે ઝઝૂમવાની પ્રતિકાર શક્તિ ખીલે છે।
ઘંટારવમાં અવાજની તીવ્રતા કરતા લય મહત્વનો છે. ઘંટારવના ધ્વનિ તરંગો વાતાવરણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અમુક પ્રકારના ધ્વનિઓમાં અમુક રોગોનો ઉપચાર અને પ્રતિકાર કરવાની અગાધ તાકાત છે, પરંતુ આ દિશામાં હજુ નહિવત સંશોધનો થયા છે. ચોક્કસ પ્રકારના ધ્વનિથી હાસ્ય, ભય, શોક, મોહ, આનંદ અને આશ્ચર્યના ભાવ સંવેદનો જગાડી શકાય છે. પૌરાણિક દ્રષ્ટિએ પણ ઘંટારવને સમર્થન મળે છે. આ અંગેના મહાભારતનો એક પ્રસંગ જોવા મળે છે. મહારાજા યુધિષ્ઠિરે રાજસોઈ યજ્ઞ કર્યો. તે વખતે બધા રાજાઓ ઉપર વિજય મેળવ્યો. સાધન બળથી યુધિષ્ઠિર માટે આ કાર્ય અશક્ય નહોતું. છતાં જરાસંઘને જીતવો મુશ્કેલ હતો, કારણ કે તેને જન્મ સમયે એક વરદાન મળ્યું હતું. કહેવાય છે કે જરા નામની રાક્ષસી સાધના વાળી કોઈ સ્ત્રીએ જરાસંઘના 2 ટુકડાઓ સાંધીને તેને સજીવન કર્યો હતો. એટલે જ તેનું નામ જરા પ્લસ સંઘ બરાબર જરા એ ટુકડા સાંધીને સજીવન કરેલ પુરુષ જરાસંઘ પડ્યું હતું. તેના શરીરના ટુકડા થવા છતાં તે મૃત્યુ પામતો નહીં. આ વાત શ્રી કૃષ્ણ જાણતા હતા. તેથી જ તેણે દ્વંદ્વ યુદ્ધમાં કપટ કરીને જરાસંઘને મારવાની પાંડવોને સલાહ આપી. જરાસંઘને જીતવા ભીમ, અર્જુન અને શ્રી કૃષ્ણ ઉપડ્યા. જરાસંઘની નગરી મગધના પ્રવેશ દ્વાર આગળ એક દેવતાએ ઘંટ હતો. કોઈ પણ શત્રુ પ્રગટ કે છંપ વેસે નગરમાં પ્રવેશ કરે એટલે તુરંત વાગવા માંડે. એટલે જરાસંઘ સાવધાન થઈ જાય. યુદ્ધનું ધ્યેય ગુપ્ત રાખીને વેશ પલટો કરી ભીમ, અર્જુન ને શ્રી કૃષ્ણની ત્રિપુટી જેવી નગરમાં પ્રવેશ કરવા ગઈ કે તુરંત તે ઘંટે વાગવાની તૈયારી કરી. જો ઘંટ વાગે તો વાત છુપી રહે નહીં અને જરાસંઘ સાવધાન થઈ જાય. માટે શ્રી કૃષ્ણે ઘંટને ચૂપ રહેવા કહ્યું. ઘણું સમજાવવા છતાં ઘંટ ન સમજ્યો. ત્યારે શ્રી કૃષ્ણે તેને જોઈએ તે વરદાન માંગવા કહ્યું. ત્યારે ઘંટે માંગ્યું કે મને વરદાન આપો કે હું વાગું નહીં ત્યાં સુધી તમારે અન્ન, જળ, પૂજન વગેરે કોઈ સેવા અંગીકાર કરવી નહીં. શ્રી કૃષ્ણ ભગવાને તથાસ્તુ કહીને વરદાન આપી તેને પોતાની સેવામાં રાખ્યો. પછીની કથા પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણે જરાસંઘ સાથે ગદા યુદ્ધ માંગ્યું અને ભીમ સાથેના દ્વંદ્વ યુદ્ધમાં યુક્તિથી જરાસંઘનો વધ કરાવ્યો. મહાભારત કાલીના પ્રસંગ પછીથી કદાચ ઘંટારવનું મહત્વ વધ્યું હશે. દેવ સેવાનું તે અનિવાર્ય અંગ બની ગયું. ભગવાન ઘંટ આગળ વચનથી બંધાણા છે. માટે જ્યાં સુધી ઘંટ અર્થાત ટંકોરી ન વાગે ત્યાં સુધી ભક્ત ભાવપૂર્વક અર્પણ કરે છતાં ભગવાન કોઈ સેવા અંગીકાર કરતા નથી. ઘણીવાર ટંકોરીના અભાવે કામચલાઉ રીતે થાળી, વાટકી, લોટો વગેરે વગાડીને તેની અવેજીનું કામ લેવામાં આવે છે. અન્ય વસ્તુઓમાં ટંકોરીની ભાવના કરવામાં આવે છે. આમ ઘંટારવ સહેતુક છે. માટે દેવ સેવામાં અચૂક ટંકોરી રાખવી જોઈએ. તો આવી રીતે ઘંટનું અર્થાત ટંકોરીનું મહત્વ અને ઇતિહાસ આપણે સાંભળ્યો. જો તમે આ વાત પહેલી વખત સાંભળી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.